તારીખ છે 21 માર્ચ. દર વર્ષે આ દિવસે આવે છે વિશ્વ વન દિવસ. પણ શું આ ખાલી એક કેલેન્ડરની તારીખ છે? ના, બિલકુલ નહીં. આ દિવસ આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે, અને એ સવાલ આપણા બધાના અસ્તિત્વ સાથે જોડાયેલો છે. તો સવાલ એ છે કે આ જે આપણી પૃથ્વી છે એના ફેફસા ક્યાં છે? ક્યાંથી શ્વાસ લે છે આપણો ગ્રહ? આ કોઈ કોયડો નથી, પણ એક એવી હકીકત છે જેને સમજવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. એ ફેફસાની વાત કરીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે દુનિયાભરમાં આ દિવસ ઉજવવાની જરૂર જ કેમ પડી? આની પાછળનો હેતુ શું છે? જુઓ, આ દિવસનો હેતુ એકદમ સાફ છે. એ આપણને બધાને યાદ અપાવવા માટે છે કે જંગલો આપણા ગ્રહ માટે કેટલા અમૂલ્ય છે, અને આ લીલા વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે. અને લો, અહીંયા જ મળી ગયો આપણા પેલા સવાલનો જવાબ. જંગલો એ જ છે આપણી પૃથ્વીના ફેફસા. વિચારો, જેમ આપણે શ્વાસ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીને સારો ઓક્સિજન લઈએ છીએ, બસ એ જ રીતે જંગલો વાતાવરણમાંથી ઝેરી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે અને આપણને જીવવા માટે શુદ્ધ ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપે છે. આ એક જીવંત સિસ્ટમ છે જે સતત શ્વાસ લે છે. પણ વાત ખાલી ઓક્સિજનની નથી. જંગલો તો એનાથી ઘણું બધું વધારે છે. એમ સમજો કે આખા પર્યાવરણનું બેલેન્સ જ એના પર ટકેલું છે. દુનિયાના 80% પણ વધારે જીવજંતુઓ, પક્ષીઓ અને અલગ અલગ વનસ્પતિઓ, આ બધાનું ઘર એટલે જંગલ. એટલું જ નહીં, એ વરસાદના પાણીને જમીનમાં ઉતારવાનું કામ કરે છે અને જમીનને મજબૂતીથી પકડી રાખીને એનું ધોવાણ પણ અટકાવે છે. હવે જરા આ આંકડા પર નજર નાખો. 1.6 અબજ! આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આટલા બધા લોકો એમના ખોરાક માટે, એમના ઘર માટે, એમના બળતણ માટે સીધા જંગલો પર આધાર રાખે છે. આ આંકડો બતાવે છે કે જંગલોનું કનેક્શન માત્ર પર્યાવરણ સાથે જ નહીં, પણ માણસના જીવન અને અર્થતંત્ર સાથે પણ કેટલું ઊંડું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દિવસની ઉજવણીનો વિચાર તો છેક 1971માં આવી ગયો હતો, પણ એને દુનિયાભરમાં મંજૂરી મળતા 4 દાયકા નીકળી ગયા. છેવટે 2012માં યુનાઇટેડ નેશન્સે કહ્યું કે હા, 21 માર્ચ હવેથી ઓફિશિયલી આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઓળખાશે. સારું, તો ચાલો હવે એક રિયાલિટી ચેક કરીએ. આખી દુનિયામાં, આપણા ભારતમાં અને ખાસ કરીને આપણા પોતાના ગુજરાતમાં જંગલોની શું હાલત છે? આંકડા શું કહે છે? આ ટેબલ જુઓ. એ આખી સ્ટોરી કહી દે છે. દુનિયામાં લગભગ 32% જમીન પર જંગલ છે. ભારતમાં એ આંકડો ઘટીને 22%ની આસપાસ આવે છે. અને પછી વાત આવે છે ગુજરાતની, તો ત્યાં આ આંકડો છે ફક્ત 7.65%. હા, અહીંયા ગ્રીન કવરની પણ વાત છે, જેમાં જંગલ સિવાયના ઝાડ જેમ કે ખેતરો અને રસ્તા પરના વૃક્ષો પણ ગણાય છે. અને આ 33%નો આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. આ કોઈ રેન્ડમ નંબર નથી. વિજ્ઞાન કહે છે કે જો પર્યાવરણનું સંતુલન જાળવવું હોય તો કોઈપણ જગ્યાએ ઓછામાં ઓછી 3 ભાગની જમીન પર જંગલ હોવું જ જોઈએ. હવે આની સરખામણી આપણા આંકડા સાથે કરો એટલે ખ્યાલ આવી જશે કે આપણે હજી કેટલા દૂર છીએ. ચલો, હવે આપણે સીધા આપણા ગુજરાત પર ફોકસ કરીએ. અહીંની અસલી હકીકત શું છે એને જરા ઊંડાણથી સમજીએ. આ ચાર્ટ આખી વાતને એકદમ સાદી રીતે સમજાવી દે છે. જો ગુજરાતનો નાનકડો બાર 7.65%, એની બાજુમાં ભારતનો બાર જે 21.76% છે, અને પછી પેલો ઊંચો બાર જે આપણો ટાર્ગેટ છે 33%. તફાવત કેટલો મોટો છે એ સાફ દેખાય છે ખરું ને? આ એક મોટો પડકાર છે. પણ અહીં જ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ છે. ભલે ઓફિશિયલ જંગલો ઓછા હોય, પણ જંગલની બહાર એટલે કે ખેતરોના શેઢે, રસ્તાની બાજુમાં, સોસાયટીઓમાં વૃક્ષો વાવવામાં ગુજરાત આખા દેશમાં અવ્વલ છે. આનો મતલબ એ છે કે લોકો પોતે આગળ આવીને હરિયાળી વધારવામાં મદદ કરી રહ્યા છે. આ બહુ મોટી વાત છે. અને ગુજરાતમાં પણ એવા ગ્રીન હીરો છે જે આપણને પ્રેરણા આપે. જેમ કે ડાંગ જિલ્લો, જ્યાં 71%થી પણ વધારે વિસ્તાર જંગલ છે. આ તો કમાલ કહેવાય. એની પાછળ નર્મદા અને વલસાડ જિલ્લા પણ આવે છે, જે રાજ્યની હરિયાળીના મુખ્ય આધારસ્તંભ છે. તો આ બધી વાતો પછી સવાલ એ થાય કે હવે આગળ શું? ભવિષ્ય કેવું છે? કોઈ આશાનું કિરણ છે? અને એના માટે શું પ્રયત્નો થઈ રહ્યા છે? જો વન વિભાગ અને સરકાર પૂરા એક્શનમાં છે.
સ્કૂલોમાં બાળકોને જોડીને, જાહેર જગ્યાઓ પર વૃક્ષારોપણ કરીને આને એક જન આંદોલન બનાવવામાં આવી રહ્યું છે. જાગૃતિ માટે સ્પર્ધાઓ અને સેમિનાર થાય છે અને સૌથી સારી વાત, સરકારી નર્સરીમાંથી સાવ ઓછા ભાવે રોપા મળી જાય છે, જેથી દરેક જણ આમાં ભાગ લઈ શકે. અને આ મહેનતનું પરિણામ? જરા આ આંકડો જુઓ, 17 કરોડથી પણ વધારે. તાજેતરમાં જે એક પેડ માં કે નામ જેવું અભિયાન ચાલ્યું, એમાં આટલા બધા વૃક્ષો વાવવામાં આવ્યા. આ ખાલી એક આંકડો નથી, આ એક સામૂહિક સંકલ્પ છે જે ભવિષ્ય માટે મોટી આશા જગાવે છે. અને છેલ્લે, આ એક સવાલ આપણા બધા માટે છે. જ્યારે આપણે એક છોડ વાવીએ છીએ, ત્યારે આપણે ખાલી એક ઝાડ નથી વાવતા. આપણે આવનારી પેઢીઓ માટે શુદ્ધ હવા, ચોખ્ખું પાણી અને એક તંદુરસ્ત ધરતીનું ભવિષ્ય વાવી રહ્યા છીએ. તો આપણે સૌએ વિચારવાનું છે કે આપણે કેવું ભવિષ્ય વાવી રહ્યા છીએ.